મને શાંતિથી જીવવા નહીં દે। ઓ ડફોળ, ક્યાં બેઠી છે તું? દળું દળાવા ગઈ કે ઘંટી સાફ કરવા બેસી ગઈ? અરે ક્યારની ગઈ છે? તને કઈ ભાન છે કે નહીં કેસુડી? મોટી પેટથી છે એટલે એને તો કામ દેવાય નહીં। ત્યારે વચલીના પોતાના લગન છે અને તું ભૂલકણી ગાંડી માથે બેડા જેવું કામ છે તારું। છોકરી કેમ પજવે છે મને, કેમ પજવે છે? યાદ રાખજે, તારી ઉપર મારો બધો આધાર છે, પણ હવે તારું વર્તન જોઈને મને થાય છે કે મારી એક થાંભલે ઉભેલી દ્વારકા પડી જવાની છે। ના ના મમ્મી, એમ થોડી હું દ્વારકાને પડવા દઈશ। હું હમણાં જ આવું છું। શું આવી સમજ? ઘરમાં લગન લીધા છે એટલે એકલી તારી માએ ગધેડી પકડી છે? તમારે કોઈ મદદ નહીં કરવાની? ના મમ્મી, એવું નહીં। એમાં થયું એવું કે ઘંટીનો પટ્ટો બગડી ગયો હતો એટલે હું થોડો ટાઈમ પાસ કરવા ગોપીને ઘરે આવી, પણ આ ડફોળે મને અહીંયા જ રોકી લીધી। મમ્મી, હું બસ નીકળું જ છું। અરે મમ્મી, હું બસ 5 જ સેકન્ડમાં પહોંચી આવું જ છું। સર, તું ફોન તો મૂકું, નીકળું જ છું। શું કરવું આ છોકરીનું મારે? જ્યાં જાય છે ત્યાં ટાઈમ પાસ કરવા બેસી જાય છે। મગજનું દહીં છે આવ્યા। કેસર, ઊભી રહે। હવે શું છે તારે પાછું? આ તારું પર્સ અને ચિઠ્ઠી। હા, લટકાવ તો। આપણા પહેલા મોટા ઓર્ડરની ચિઠ્ઠી છે એટલે સરસ ફાઇલ બનાવજે ને એમાં જ મૂકજો। સારું, ચાલ બાય। અને સાંભળ, જીજાજીના વિચારોમાં ક્યાંય ચિઠ્ઠી પાડી ન દેતી, હા? ગોપી, તને તો પછી જોઈ લઈશ। એક નંબરની ડફોડ। મમ્મી, મમ્મી આલે તક્યા। અનુ, તને કઈ ભાન છે કે નહીં બેટા? બે જીવ સોથી આવું વજન વાળું કામ નહીં કરવાનું। તું રેવા દે, હું કરું છું। ઘરમાં કામ કર। પણ બેવ મળીને કરશું ને તો ઝડપથી પચશે। એકવાર કીધું તો સમજાતું નથી? જા ને ઘરનું કામ કર બેટા। ઓ મમ્મી, આ શું કરી રહ્યા છો? ત્રિલોકભાઈને ત્યાં મૂકવા જાઉં છું। એમ? ચા પીવી છે? અનેરી, દિવ્યકુમાર માટે ચા મૂક ને। હા, મારે ચા નથી પીવી। હવે એક કામ કરો, આ બધું ત્રિલોકભાઈને ત્યાં મૂકી આવો। અમે બંને જઈએ છીએ ઘરે। લગન સુધી રોકાતા જ નથી અમે। કા શું કા? અમે અહીંયા લગનના કામ માટે આવ્યા છીએ ને, કે મોજ મસ્તી કરવા? હવે આ બધા કામ તમે કરી રહ્યા છો તો પછી અમારી શું જરૂર? કે પછી તમે દેખાડવા માંગો છો કે હું કઈ જ કામ કરતો નથી? ના ના, એવું કઈ નથી, પણ જમાઈની પાસે આવું બધું કામ સારું ના લાગે। જમાઈ નહીં, દીકરો કહો મને। મમ્મી, 8 વર્ષ થયા અમારા લગ્ન, હવે તો દીકરો માનો। શું તમે પણ? નહીં, કોઈએ હાથ લગાડવાની જરૂર નથી। આ બધું હું કરી લઈશ, તમે ઘરના કામ પતાવો। મમ્મી, આ ગાડલા ક્યાં મૂકવાના છે? ત્રિલોકભાઈને ત્યાં। સારું। એ આ શું કરી રહી છે તું? હું પણ તમને થોડી મદદ કરું ને। મારે તને બધું અલગથી કહેવાનું? જા આરામ કર। બહુ મોટી જોઈએ મદદ વાળી। હું બધું કરી લઉં છું, તમે લોકો ઘરના કામ પતાવો, બરાબર? સંભાળીને જોજો, પડો નહીં। બહુ ભલા માણસ છે। હા હા, એ તો છે જ। એ માનસી, આગ લાગે તારા ફોન। કાયમ ફોન પર ચોટેલી ને ચોટેલી હોય છે। કોઈક દિવસ આ ફોન ગરમ થઈને ફૂટશે ને તો તું બેરી થઈ જવાની છે। અમે આ બધું કોના માટે કરીએ છીએ દીકરા? તારા માટે ને? તો કોઈક દિવસ મા સાથે થોડી વાતો કરે તો માને સારું લાગે। હવે તો મારી દીકરી કાયમ માટે સાસરે જતી રહેવાની। માનું, પણ એમાં રડે છે કેમ? હવે માએ દીકરીને કંઈ બોલવાનુંય નહીં। હું તો એટલી બધી ખુશ છું કે મારો આનંદ ક્યાંય માતો નથી। કેવું મોટું મહેલ જેવું ઘર, કેવો સરસ છોકરો, ને નજર લાગી જાય એવું સાસરું મળ્યું છે મારી દીકરીને। આટલી ખુશીની વાતમાં રડવાનું થોડું હોય? મમ્મી, આપણાથી એ દૂર જઈ રહી છે ને એટલે એને આપણી ચિંતા થતી હશે। સાવ ગાંડી છે મારી દીકરી। 7 સમુદ્ર પાર ભણવા ગઈ ત્યારે ના રડી, પણ હવે 17 કિલોમીટર દૂર સાસરું છે ત્યાં રડવા બેઠી છે। પણ ફોરેન તો 1 વર્ષ માટે જ ગઈ હતી ને, સાસરે તો કાયમ જવાનું થશે। કદાચ એટલે રડતી હશે। આવી મહારાણી ગામ ગોલીને આવ તું।
અરે સાચો, આ શું પથારો કર્યો છે? પથારો નથી કર્યો, આ તો છે ને મહેમાનોની રહેવાની વ્યવસ્થા છે ને આપણા ત્રિલોક કાકાના ત્યાં કરી છે. એટલું બધું કાઢીને મૂક્યું છે, બોલી મોટી. ક્યારના દિવ્યકુમાર એકલા એકલા કામ કરે છે. આમ જમાઈ કામ કરે સારું કહેવાય? તારા જમાઈને ના શોભે, પણ મારા જીજુને શોભે. કેમ દીદી? તારી જીભમાં હાડકું છે કે નહીં છોકરી? નથી. ઊભી રહે તું, ઊભી રહે. દીદી, દીદી. કેસુડી, મમ્મી 2 જ મિનિટ, મને ખાલી 2 જ મિનિટ આપને, હું ફટાફટ બધા કામ પતાવી દઈશ. તારું કઈ સાંભળવાની નથી. ઝટ મારી હારે આવ ને જે કામ કહું છું ને કરવા માંડ, નહીંતર આજે તારો રોટલો ઘડી નાખું છું. મમ્મી પણ સાંભળ તો ખરી, ઊભી તો રહે. તારું બધું સાંભળું. એ ડ્રાઈવર સાંભળ, કાન ખોલીને સાંભળ. હા, હવે પછીના 4 દિવસ સવારના 4 કલાક અને રાતના 4 કલાક ગાડી પાસે ખાલી ઊભા રહેવાનું. અને આવતા જતા લોકોને શું કહેવાનું? ये गाड़ी विक्रम सिंह जी की है और मैं विक्रम सिंह जी का ड्राइवर हूँ. શાબાશ. પણ ખાલી ગાડીના દરવાજા પાસે ઊભા રહેવાનું. હા, ભૂલથી એ ગાડી ચાલુ કરવાની નહીં. સમજાયું? ગબ ગબ ગબ. આ 4 દિવસમાં અચાનક ક્યાંક જતા રહેવાનું, ગાયબ થઈ જવાનું. ખબર છે કેમ? જેવા મહેમાન ગાડી જોશે ને એટલે કે છે અમારે અહીંયા જવું છે, અમારે ત્યાં જવું છે. નકામો પેટ્રોલ અને રૂપિયાનો બગાડ શું લેવાને કરવાનો? અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એનાથી એન્વાયરમેન્ટ ખરાબ થાય છે. એ આપણને બિલકુલ પસંદ નથી. હા, સમજાણું? સમજી ગયો. હા, પણ સાહેબ એડવાન્સ થોડા આપ્યા હોત ને તો વધારે સમજાઈ જાત. અરે વાહ, તું તો સરસ ગુજરાતી બોલે છે. સાહેબ હું ગુજરાતી જ છું. તો પહેલે બોલને કા ના. હા, લે એ ઉપર નહીં આવવાનું, ન્યા જ ઉભા રહેવાનું. હા 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 હા. સાહેબ આ વખતે ચાર્જ થોડો વધારે થશે. કાં? અત્યાર સુધી ડ્રાઇવિંગ કરવાના રૂપિયા લેતો હતો, હવે એક્ટિંગ પણ કરવાની ને. અરે વાહ, સ્માર્ટ બોય. હાલ નીકળ. એક્ટિંગ ના રૂપિયા લેવા વાળો ના જોયો. પધારો. એકલા જ પધારો. તું ને ઉભો રહે. દિલીપ, તું એકલો અંદર આવ. ચંપલ બહાર કાઢો. આ ઘરના ઉંમરે તમારે પગ મૂકવાની લાયકાત નથી. તમારા નસીબ સારા છે કે તમને ઘરનો ઉંમરો વળગવા દઉં છું. મારી સાથે લેવડ દેવડ કરવાની લાયકાત નથી. અને એ મારા જ ઘરમાં બેસી ને મારા જ દીધેલા રૂપિયા ગણી રહ્યો છે. તો એટલો ફાલતુ માણસ લાગ્યા વિક્રમસિંહ કે એના પર શંકા કરી? મરી જઈશ, કોઈના રૂપિયા નહીં ડૂબાડું. હિસાબમાં ગડબડ છે. મારે જેટલા રૂપિયા લેવાના છે ને એના કરતા રૂપિયા વધારે છે. જાણી જોઈને દીધા છે. જેમ તને દેવાના બાકી હતા, ગામના બીજા એક કૂતરા છે જે ભસી રહ્યા છે, એમને દેવાના બાકી છે. તારે એમને બસતા બંધ કરાવવાના છે. એમ કહીને કે વિક્રમસિંહે મારા રૂપિયા દઈ દીધા છે, તમારા એ દઈ દેશે. એના માટે એક્સ્ટ્રા રૂપિયા આપ્યા છે. તમે ક્યારે નહીં સુધરો. જેમનો કોળિયો ખાધો હોય ને એમને જાકરો આપી શકાય, પણ જેણે રૂપિયા આપ્યા હોય ને એમને આવકારવા જ જોઈએ. હું સમજી ગયો. સમજાઈ ગયું ને? હાલ નીકળ અહીંથી.
એક મિનિટ. અરે એટલી હિંમત થઈ કે મારા જમાઈના ઘરે જઈને એની કાન ભમરણી કરી આવ્યો? જૂની કહેવત છે વિક્રમસિંહ, નાક દબાવો ને તો જ મોઢું ખુલે. જેમ તમારું ખુલ્યું. હા, અરે ખાનદાની માણસ સાથે વાત કરવાની તારી લાયકાત છે ખરી? એ છોડ, મેં જે કીધું ને એ ભૂલતો નહીં. ગામના લોકોને કહે છે કે જ્યાં સુધી મારી દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી મારા ઘરના ઉંબરે આવવું નહીં, મારા ઘરે રૂપિયા માંગવા આવવાનું નહીં. એટલે તમે જે એક્સ્ટ્રા રૂપિયા મને આપ્યા છે એ ખોટું બોલવા માટે આપ્યા છે, એમ જ ને? હાલ નીકળ. દિલીપસિંહ, એક વાર મારી દીકરીના લગ્ન થઈ જવા દે, પછી જો હું તારા શું હાલ કરું છું. ખોટું નહીં બોલ. આ એસીબી હર્ષવર્ધનસિંહનો પંજો છે. એક પડશે ને તો બધું જ સાચું સાચું બોલવા લાગીશ પોપટની જેમ. તમને હિંસા કરવી ગમતી નથી, પણ જો સામેવાળો ના માને તો સમજી ગયો ને? સુધરી જજે. નેક્સ્ટ ટાઈમ આવીશ પોલીસ સ્ટેશનમાં, જઈ સીધો હોસ્પિટલમાં. અન્ડરસ્ટુડ? ચાલા થઈ જવાને. જી સાહેબ. ચાલ ચાલ પોપટ. હા બા, જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધન, અમને તો એવું જણાવવામાં આવ્યું હતું કે તમારે આજે રજા છે. હા બા, પણ એક મહત્વનું કામ આવી ગયું છે એટલે જ આવ્યો છું. કોઈને વચન આપ્યું હોય એના કરતાં મહત્વનું કામ બીજું કોઈ નથી હોતું. કામને પોસ્ટપોન્ડ કરો. વિક્રમસિંહને ત્યાં જવાનું છે આપણે. વચન પાળવું જરૂરી છે. બા, તમે મારી રાહ ના જોતા, તમે લોકો પહોંચો, હું મારી રીતે આવી જઈશ. આપણે ત્યાં ચા પાણી કરવા નથી જઈ રહ્યા હર્ષવર્ધન. તમારા લગ્ન નક્કી થયા છે એટલે જઈ રહ્યા છે. તમે એ ઘરના જમાઈ થવાના છો અને જમાઈનું એક માન હોય છે અને એ માન જાળવવું રહ્યું. અમે પહેલા જઈએ ને તમે પછીથી આવો એવું નહીં હાલે. તમે ઘરે આવો, સારા કપડાં પહેરો, આપણે સહપરિવાર જવાનું છે. સમજાણું? સારું બા, હું આવું છું. જય સોમનાથ. જય સોમનાથ. હા, ટેબલ પર મૂકો. બધું આવી ગયું છે ને? હા, આવી ગયું. હિસાબ કરી દઉં ને? કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ના ના, કરી નાખો. હા. હા, લિસ્ટ પ્રમાણે તો બધું આવી ગયું છે. હલો, હા, લિસ્ટ પ્રમાણે તો બધો સામાન આવી ગયો છે. આ રેટ કેવા લગાડ્યા છે તમે? અરે અમે ખાનદાની માણસ એટલે બધામાં રેટ વધારીને લગાડવાના. હા, અરે આવું થોડું ચાલે. આ બિલ 15,625 નું છે. જો હું 10,000 આપું છું. અરે ના ના, બરાબર જ છે. પછી શું કામ આપું? અરે 10,000 આ બધા સામાનના મળીને જ કહું છું. અરે કઈ નહીં, એ બધું નહીં ચાલે. 10,000 માં હિસાબ પતાવો. 10,000 પછી આપું છું. અરે આપું છું કહ્યું તો ખરા. હા, तुम्हारे साहब से बात हो गई है, अभी तुम निकलो. हाँ हाँ, सलाम सलाम. हाँ, હાલો. ખાનદાની માણસને જોયા નથી કે તરત સલામ ઠોકવા લાગ્યા, જાણે હમણાં જ બક્ષિસ મળી જશે. હા, લોકો કેવો હોય છે નહીં? હું શું કહું છું? હા, કયો? આ ત્રિલોકભાઈએ મહેમાનોને રહેવા માટે બંગલો આપ્યો, પણ રૂપિયાની કઈ વાત કરી? કેવા રૂપિયા ને સાના રૂપિયા? ઓલા ત્રિલોકે મારી સામે માત્ર નાક ઘસડવાનું બાકી રાખ્યું હતું. એ તો મને રિક્વેસ્ટ કરી રહ્યો હતો, વિક્રમસિંહ, તમારા જેવા ખાનદાની માણસની દીકરીના લગ્નમાં મારા જેવો માણસ જો મદદરૂપ થાય મારું તો જીવન સુધરી જાય. અરે એ માણસ બહુ કરગર્યો એટલે પછી આપણે એનો બંગલો ભાડે રાખી દીધો. બાકી એ ડોસલાને ત્યાં થૂંકવા કોણ જાય? હું મારા મહેમાનોની વ્યવસ્થા તો ડાયરેક્ટ 5 સ્ટાર હોટલમાં જ કરવાનો હતો.
આપણે તો લડી લઈએ, પછી જે થવાનું એ થાય. સારું, એ બધું જવા દો. સાંભળો, મહેમાન પહેલા આપણા ઘરે આવશે, પછી ઓલા ત્રિલોકના બંગલે જશે. એટલે આપણું ઘર એકદમ ટાપ ટીપ હોવું જોઈએ. જે વસ્તુ જ્યાં પડેલી છે ને ત્યાં જોવી જોઈએ. હા, ગમે ત્યાં વસ્તુ પડેલી. આ શું પડ્યું છે? આ છે ને ચિઠ્ઠી. એ અહીંયા દેખાડ. ડેડી આ મેં તો જોઈ જ લીધું છે. મારે માત્ર એટલું જ કન્ફર્મ કરવું છે, મેં જે જોયું છે એ જ છે. દેખાડ. આ શું છે? નિર્મલા ફૂડ પ્રોડક્ટ, પાપડ, મસાલા, અથાણા. ના પાડી હતી ને આ બધું કરવાની, તો તમારી આટલી હિંમત કેમ બધું ચાલુ રાખ્યું છે? પણ છે મહાદેવના સમ, માનસી કેસરના સમ. મારો ભરોસો કરો, હું આ કામ નથી કરતી. મને ખબર છે કે તમને નથી ગમતું, તો હું કેમ કરું? મારો ભરોસો રાખો, હું સાચું કહું છું. આ જૂની ચિઠ્ઠી હશે, એને સાફ સફાઈ કરતા મળી હશે. ડેડી, એના ઉપર મમ્મીનું નામ છે ને, એટલે મેં સાચવીને રાખી છે. તારીખ નથી. મમ્મીનું નામ લખ્યું છે એટલે સાચવીને રાખી છે આ ચિઠ્ઠી, એમ ને? તારી આ માને જ ઘરની બહાર કાઢી મૂકીશ, પછી કોના નામની ચિઠ્ઠી સાચવીને રાખીશ ઘરમાં? લે, પાડી નાખા ચિઠ્ઠી. વિક્રમસિંહના ખાનદાનની સ્ત્રીઓ અથાણા, પાપડ, મસાલા જેવા ફાલતુ ધંધા કરે છે, એવી જાણ જો અમરબાના ખાનદાની પરિવારને થઈ, તારી બહેનના લગ્ન તૂટશે તો તારી આ માને છૂટા છેડાના કાગળ દઈ દઈશ. પછી એમાં એનું નામ લખ્યું હશે. એ કાગળને સાચવીને રાખજે. અત્યારે ફાડા ચિઠ્ઠી. મેં પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, ખાનદાનની ઇજ્જતથી મોટું કંઈ નથી. નહીં નામ, નહીં કામ. સમજાણું? મમ્મી, મારી સાથે વાત કર ને. મેં તને ના પાડી હતી ને કે આની જરૂર નથી. બેબી, વિક્રમસિંહને ત્યાં લઈ જવા માટેની ભેટ વસ્તુઓ લઈ લીધી ને? બધી તૈયારીઓ થઈ ગઈ બધી? જી હા. બેબી, બેબી ક્યાં છે? બેબી બેબી માસી મંદિરે ગયા છે અને એમણે કહ્યું છે કે સીધા વિક્રમસિંહજીને ત્યાં પહોંચશે અને બધી ભેટ વસ્તુઓ ગાડીમાં મુકાઈ ગઈ છે. અને બેબી માસીએ ખાસ કહ્યું છે કે તમારે દવા લીધા વગર ઘરની બહાર પગ નથી મૂકવાનો.
આ ઘરમાં અમને ઓર્ડર કરી શકે એવી એક જ વ્યક્તિ છે, બેબી. જી બા બા હર્ષવર્ધનને કહ્યું છે ને કે આપણે એમને સાસરે જવાનું છે. એમણે ડ્યુટી પર નથી જવાનું, નહીતર પાછા પોલીસના યુનિફોર્મમાં આવી જશે. હા, કહ્યું છે એમને. હા બસ નીકળું જ છું. લ્યો, આવી ગયા. પધારો વરરાજા. જય સોમનાથ બા. જય સોમનાથ. મારે ઘડીએ પગે લાગવાની જરૂર નથી. લગ્નમાં એવા ઘણા પ્રસંગ આવશે કે તમારે વાંકા વળવું પડશે. જઈએ. હા. બા એક મિનિટ. કોને ફોન કરી રહ્યા છો? અર્જુનસિંહ. કાંઈ જરૂર નથી. ફોન મૂકી દો. બા, સગ્ગો નાનો ભાઈ છે મારો, અને તમારો જ દીકરો છે ને, અને એના શરીરમાં પણ રાઠોડ પરિવારનું જ લોહી છે. અને બા, આ શુભ પ્રસંગે એ અહીંયા હોવો જોઈએ ને? હા, હોવા તો જોઈએ, પણ એ પહેલા એમણે આ ઘરમાં હોવું જોઈએ. મોટા ભાઈના લગ્ન છે તો કંકોત્રીઓ આપવાનું કામ નાના ભાઈએ કરવું જોઈએ ને. એના બદલે આપણે જ આમંત્રણ આપવા જવાનું. અર્જુનસિંહ આપણાથી દૂર છે, એના જવાબદાર ઈ પોતે જ છે. આંગળીથી નખ વેગળા ના થાય, અને અમે કરીએ પણ નહીં. એ વાત તમે પણ સારી રીતે જાણો છો હર્ષવર્ધન. આ શુભ પ્રસંગે આપણે એમના વિશે કોઈ ચર્ચા નથી કરી. રહેવા દો. આજે મારે દવા નથી લેવી. તમે જાઓ. બા, દત્તુ કાકા એક મિનિટ. બા પ્લીઝ દવા લઈ લો ને. અમારે દવા નથી લેવી. એક દીકરાને ઘરના અગત્યના પ્રસંગે બોલાવવાની અમે ના પાડી. ઈ અમારા બીજા દીકરાને નથી ગમ્યું. અમે તમારા ગમા અણગમાનું ધ્યાન ન રાખી શક્યા, એ અમારી ભૂલ છે. અમને સજા મળવી જોઈએ. સજા મળવી જરૂરી છે. બા, બા પ્લીઝ દવા લઈ લો ને બા. બા 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 એક મિનિટ બા. બા આવું નહીં કરો ને પ્લીઝ. બા બા એક મિનિટ, વાત તો સાંભળો. બા એટલે મનમાં જે વાત ખૂંચતી હોય હું કહી પણ ના શકું. કહી જ શકો છો તમે. તો બા ભૂલ ગમે એની હોય, તમે દર વખતે પોતાની જાતને સજા કેમ આપો છો? મને મને તમારી તબિયતનું બહુ ટેન્શન થતું હોય છે બા. અમારી ભૂલો નહીં બતાવો તો તમને ટેન્શન કરવાની જરૂર નહીં પડે. અમને અમારી ભૂલ દેખાય તો અમારે સજા ભોગવવી જરૂરી છે. બરોબર ને? અરે રે રે રે, કહેવાય છે કે ઘરની વહુ લક્ષ્મી સ્વરૂપ હોય છે. 4 દિવાલમાંથી એ ઘર ઊભું કરે છે, પણ અહીંયા તો લક્ષ્મીની પધરામણી થતા પહેલા જ એક ઘર વિખેરાઈ ગયું. આને કેવો સંકેત કહેવાય બા? વેદિકા, એમ નહીં, એટલે કે ગઈ વખતે છોકરીની બહેનના હાથે મારો મોંઘો ફ્લાવર વાસ ફૂટી ગયો હતો, ત્યારે તમે જ કહ્યું હતું કે આ તો શુભ શુકન થયા કહેવાય. તો આ હવે અપશુકન સમજ.
બા માળો ભલે નીચે પડ્યો પણ ઈંડા સલામત છે. અને ભાભી આનો અર્થ એ થયો કે આપણા ઘર પર ગમે તેટલી તકલીફ આવશે પણ આવનારી લક્ષ્મી ઘરના દરેક સભ્યોને એક તાંતણે બાંધીને રાખશે. ઘરની 4 દિવાલોનું મહત્વ એટલું નથી એટલું મહત્વ અંદરના સભ્યો હળી મળીને રહે ને એમાં છે. ઘરનું શું છે? એમ તણખલા ભેગા કરીને માળો બનાવી દઈએ તેમ ઈંટો ચણીને ઘર ફરીથી ઊભું થઈ શકે છે પણ એ ઊભું કરવામાં સૌનો સાથ મળે ને એ જરૂરી છે. અમરબા ઉપર જુઓ. અરે હર્ષવર્ધન, હર્ષવર્ધન ભાઈ સંભાળીને. હા, ફરીથી માળો મૂકવા જવાની શું જરૂર હતી? પહેલેથી જ બીજાના કામ કરવાની આદત પડી ગઈ છે. નાનપણથી આવો જ છે, બધાયનું ધ્યાન રાખે છે. પતી ગયું તો ચાલો હવે નીચે આવો, મોડું થાય છે. પધારો પધારો. જય સોમનાથ. જય સોમનાથ. તમારા પરિવારનું અમારા પરિવાર તરફથી સ્વાગત કરીએ છીએ. એ ફોટો પાડ. આવો ફોટો પડાવી. આજે પુષ્ય નક્ષત્રનો બહુ સારો દિવસ છે. આજના દિવસે કરેલા બધા કામ સફળ થાય છે. હવે આજના શુભ દિવસે બંને પરિવારો વચ્ચે સંબંધ બંધાઈ રહ્યો છે એટલે દૂધમાં સાકર ભળી જાય એ જ રીતે બંને પરિવારો પણ ભળી જશે. એ પતી ગયું ને? આવો હર્ષવર્ધનસિંહજી આ બાજુ. અરે પણ આ શું? આજના શુભ પ્રસંગે તમે બે ભાઈઓ જ કેમ આવ્યા છો? તમારા નાના ભાઈ ક્યાં છે? અર્જુનસિંહજી ક્યાં છે? તમે નક્કી જ કર્યું છે કે અર્જુનસિંહ વગર હર્ષવર્ધનસિંહનું સ્વાગત નહીં કરો? ના ના, નક્કી કરી જ નાખ્યું હોય તો કહો અમને. હાલો સ્વાગત કરો. આવો. બાકી હર્ષવર્ધનસિંહજી, ગલીના નાકેથી લઈને ઘર સુધી તમને હાથી ઉપર બેસાડીને લાવવાનો અમારો વિચાર હતો. અમારા જમાઈને હાથી પર સવારી કરાવી એ અમારા ખાનદાનની પરંપરા છે. તો સારું થયું એવું કંઈ ના કર્યું, કારણ કે મૂક પ્રાણીઓ પર આવો અત્યાચાર થાય ને મને બિલકુલ પસંદ નથી. અને જો તમારે ખાનદાનની શાન બતાવવી જ હોય તો દેશ માટે કંઈક બહાદુરીનું કામ કરીને બતાવો. આમ હાથી પર સવારી કાઢીને ખાનદાનની શાન બતાવીને તો એમાં હાથી મહાન છે, તમે નહીં, કારણ કે તમે તો ખાલી ઉપર બેઠા છો. અને રહી વાત પરંપરાની, તો સમય આવે અમુક જૂની પ્રથાઓને વિદાય આપવી જરૂરી છે. વાહ વાહ હર્ષવર્ધનસિંહજી, વાહ! શું વિચાર છે તમારા, બહુ સરસ. કેસર, પેલી તારી સામે કેમ આંખો કાઢીને જોઈ રહી છે? થોડુંક જ લગાવજો. જરા નીચા નમીને આશીર્વાદ લ્યો.
નામ ભૂલતું જ. શું થયું? કંઈ નહીં, લગાવો. દેખાયું કઈ? શું જોઈ રહ્યો છે એ બાજુ? मैं बस वो ઓ બસ સ્ટેન્ડ રિક્ષા. ત્યાં વળી વળીને શું જોઈ રહ્યો હતો? ત્યાં સોના ચાંદી હીરા મૂકવામાં આવ્યા છે, તો અમને પણ કે અમે પણ લૂંટવા જઈએ. मैं बस ऐसे ही. એસી એ ડફોડ હિન્દીમાં કેમ બોલે છે? ગુજરાતમાં છે ને તો ગુજરાતીમાં બોલવાનું. હા બરોબર કેસર. जय हिंद, जय जय गरबी गुजरात. पर मैं राजस्थान से हूँ ना, तो मुझे गुजराती नहीं आती. ओह मारे हिवड़ा में नाचे मोर. તક થૈયા થૈયા. આ બાજુ રાજસ્થાનથી આવ્યો છું, તો શું અહીંયા તારું ઊંટ ખોવાઈ ગયું છે? नहीं, मुझे कुछ समझ नहीं आ रहा है. क्या बोल रहे हो आप? मैं टूरिस्ट हूँ ना, टूरिस्ट. तो मुझे यहाँ का कुछ समझ नहीं आ रहा है. તો जिधर समझ आता है उधर जाओ ना પછી. એ અમારું શિવગઢ તને કુલુ મનાલી શિમલા લાગે છે? બોલ્યો મોટો ટુરિસ્ટ છું. સાચે સાચું કે અહીંયા ચોરી કરવા આવ્યો છે ને? દેખાવ તો જેન્ટલમેન છો. શું થયું? કઈ પ્રોબ્લેમ છે? કોનું કામ છે ભાઈ? मेरी कोई चीज खो गई थी, वही ढूंढ रहा हूँ. चीज मिली? मिल जाएगी. જીજાજી આ ટુરિસ્ટ છે. टूरिस्ट शिवगढ़ में? ओ टूरिस्ट भाई, आपको वो नदी का संगम देखने का है ना? देखने का है ना? देखने का है. हाँ, संगम. हाँ संगम. तो यहाँ से सीधे जाने का, फिर राइट जाने का, फिर नीचे उतरने का. मतलब ऐसे नीचे उतरने का आएगा तो नीचे उतर जाने का, फिर सामने ही नदी का संगम दिखेगा. हाँ जाओ निकलो. આપણું શિવગઢ કેટલું વર્લ્ડ ફેમસ થઈ ગયું છે ને. ક્યાં ક્યાંથી લોકો આવે છે? રાજસ્થાન, પંજાબ. નહીં આપણે જઈએ? હા જીજાજી તમે જાઓ, અમે આવીએ છીએ. ઓકે. વાહ કેસર રાણી, તું તો બહુ વટ મારતી હતી ને. લેડી એસીપી બનીને પેલા છોકરા ઉપર કેવો રૂઆબ ઝાડતી હતી, અને જેવો તારો હીરો આવ્યો એટલે તું તો એ ગોપી, હીરો એટલે આપણા જીજાજી. જીજાજી આવ્યા એટલે તું તો પાણીમાં જ બેસી ગઈ. કેમ? ડફોળ આપણા જીજાજી છે ને એ પોલીસ વાળા છે. જેમને થોડો પણ ડાઉટ થયો હોત ને તો એ છોકરાને અહીંયા જ ધોઈ નાખતા. એમ પણ આજે કેટલો ખુશીનો પ્રસંગ છે. જો આવા દિવસે મારામારી થાય તો પછી પ્રસંગનો આનંદ ના માણી શકાય ને. અને મને તે સારા ઘરનો જ લાગ્યો. જોયું નહીં કેવું આપ કરીને વાત કરતો હતો? સાચે જ રસ્તો ભૂલી ગયો હશે. અને એમ પણ ડેડી કહે છે કે ખાનદાની લોકો જ આપ કરીને વાત કરે. બહુ ધ્યાનથી નોટિસ કર્યો છોકરાને. એ હા કેસર, યુ આર રાઈટ. પણ મને એક વાત કે, તને કેવી રીતે ખબર પડે છે કે જીજાજી ક્યારે શું કરશે? એ ગોપી, તને કેટલી વાર કહ્યું છે કે મને જીજાજીના નામે નહીં ચડાવવાની. એમ પણ તું જેટલી હોશિયાર બને છે ને એટલી છે નહીં. હમણાં મમ્મી હોત ને તો તને સંભળાવતી કે કપાળ પ્રમાણે તિલક કરવાનું, એટલે માપમાં બોલવાનું. ચાલ હવે. खुश. તો હું એમ કહેતો હતો અમરબા કે તમારા રહેવાની વ્યવસ્થા મારા નાનપણના મિત્ર ત્રિલોકભાઈના બંગલા પર કરી છે. એ કઈ બહુ આમ આપણા જેટલા ખાનદાની માણસ નથી, પણ સારા મિત્ર છે. એ મને કહેતા હતા કે વિક્રમ સાહેબ, તમારી દીકરી મારી દીકરી જેવી જ છે.
તો એના લગ્નમાં મારા તરફથી પણ કંઈક તો ફાળો હોવો જોઈએ ને. એટલે એમણે મને રિક્વેસ્ટ કરી કે તમારા મહેમાનોને અમારા બંગલામાં ઉતારો દઈ દો. એટલે તમારી રહેવાની વ્યવસ્થા આપણે ત્યાં કરી છે. વિક્રમસિંહ, તમને કંઈક કહું? હા હા, કોને? તમે બહુ મોટેથી બોલો છો. માફ કરજો, ખાનદાની માણસની વાતમાં વજન હોવું જોઈએ, અવાજમાં નહીં. અવાજ તો સિંહ પણ કરે છે અને કૂતરો પણ. વધારે પડતો પ્રભાવ કોનો પડતો હોય છે ને એ આપણે જાણીએ છીએ. ને વિક્રમસિંહજી, આવી નાની નાની વાતો તમારે અમને નહીં કહેવાની. આ બધી વાતો તમારે દશરથ કાકાને કહેવાની. અમરબા, આપણે જે ભેટ વસ્તુઓ લાવ્યા છે તે... એક મિનિટ. ભેટ વસ્તુ આપવી એ તો પછીની વાત છે. પહેલા આ લગ્ન થશે કે નહીં એ તો નક્કી કરી લઈએ. દીકરી, તમે અંદર જાઓ. અમરબા, અમારાથી કંઈ ભૂલ થઈ છે? વિક્રમસિંહ, અમે જાણીએ છીએ કે લગ્નની વાત બહુ આગળ વધી ગઈ છે, પણ જ્યાં સુધી અમુક વાતોની ચોખવટ ના થાય ત્યાં સુધી આ લગ્ન થઈ શકે તેમ નથી. તમારા અને હર્ષવર્ધનના બાપુજીના સંબંધો એ વખતે સારા હતા, એટલે સગપણનું એ જ વખતે નક્કી થઈ ગયું હતું. એમના વચનનું માન રાખીને અમે પણ કુંડળી જોયા વગર માનસી અને હર્ષવર્ધનના લગ્ન માટે હા પાડી દીધી. હવે લગ્ન માટે મુહૂર્ત કાઢવાનું છે, એટલે કુંડળી જોવી જરૂરી છે. પણ અમરબા, હવે કુંડલી જોઈને... દિગ્વિજય, કુંડળી મળવી જરૂરી છે. પણ બા... હા, વાંધો નહીં, તમારી વાત સાચી. સાચી છે તમારી વાત. કુંડળી જોઈને જ મુહૂર્ત કઢાવવું જોઈએ. અમારા ખાનદાની જ્યોતિષ છે, એમની પાસે બંનેની કુંડળી બતાવી આવીશ. કુંડળી બેબી જોશે. દશરથભાઈ, બેબી કુંડળી જોઈ શકે એ માટે વ્યવસ્થા કરાવો. હા, બેબી માસી બહુ સરસ કુંડળી જોવે છે. હવે તો એ કુંડળી જોશે પછી જ લગ્નનું મુહૂર્ત કાઢશે. એમ? હા હા, વાંધો નહીં. અમારી પાસે પણ અપ ટુ ડેટ કુંડળી તૈયાર છે. બરાબર ને શેઠાણી? કુંડળી રેડી છે ને? તો બેબીને કુંડળી મોકલાવી દેજો. હા હા, ચોક્કસ. પણ આજે બેબી માસી કેમ ના આવ્યા? એ મંદિરે ગયા છે એટલે અમારી સાથે નથી આવ્યા. સારું સારું, માનસીની કુંડળી કાઢી રાખો. અરે નિર્મળા, કુંડળી ક્યાં છે? નિર્મળા! અરે તમે અહીંયા ઉભા છો? અરે કુંડળી ક્યાં છે? ઉતરેલી કડી જેવું મોઢું કેમ થઈ ગયું છે? મારું તો મગજ બેર મારી ગયું છે. મેં તમને પહેલા જ પૂછ્યું હતું કે માનસીની કુંડળી એમને બતાવી કે નહીં. તમે કીધું બતાવી છે, ને હવે આજે મને ખબર પડે છે કે તમે કુંડળી બતાવી જ નથી. આવા જીવ ઊંચા થઈ જાય એવા કામ કેમ કરો છો તમે? હવે એ લોકો માનસીની કુંડળી જોશે ત્યારે એમને ખબર પડી જશે કે આપણે એને મંગળ છે એ વાત છુપાવી છે. એમને એમ નહીં થાય કે આપણે એમને ફસાવ્યા છે. હવે માનસીના લગ્ન કઈ રીતે થશે? એમાં શું થયું? અમારા પરમ પૂજ્ય સસરાજીએ પણ અમારી સાથે એવું જ કર્યું છે ને. એમની દીકરીને મંગળ છે એવું ક્યાં અમને કીધું તું? તને મંગળ છે ને? મને ક્યાં મંગળ છે? અરે છે. મારા ખાનદાનમાં પનોતી આવી એ કોના લીધે આવી? એક પછી એક 3 દીકરી થઈ એ કોના લીધે થઈ?
એક દીકરાને પણ જન્મ નથી આપી શક્યા તમે. છોકરીઓ જન્મી એ શું મારી એકલીના હાથની વાત છે? નિર્મળા, અવાજ નીચો. મારા ખાનદાનમાં સ્ત્રીઓ મર્યાદામાં રહીને વાત કરે છે. ત્યારે મર્યાદા ઓળંગતી નથી, જાણો છો ને? તમને કુંડળી દેવાનું કહ્યું ને એટલે મૂંગા મોઢે કુંડળી દઈ દેવાની. શું? લાવો કુંડળી, લાવો લાવો. વિક્રમસિંહની દીકરીના લગ્ન છે. એ લગ્ન તો કોઈ પણ કાળે થઈને જ રહેશે. પણ એ કઈ રીતે શક્ય છે? માનસીની કુંડળીમાં મંગળ છે. શું? માનસીને મંગળ છે? કોણે કીધું? હા, કોણે કીધું? તો રોંગ કુંડળી છે. આ રાઈટ કુંડળી છે. જો ક્યાં છે આમાં મંગળ? અરે મંગળ કાર્ય થશે એવું લખ્યું છે. મંગળ છે કયો છો? આ બંને કુંડળી તો માનસીની છે. પપ્પા, આ બે કુંડળીનો શું ગોટાળો છે? એમાં એવું છે ને દિવ્યકુમાર કે અમે ખાનદાની માણસો છીએ એટલે બહુ આગળનું પહેલેથી જ વિચારી લઈએ છીએ. અમને ખબર જ હતી કે માનસીના લગ્ન નક્કી થશે ત્યારે આ મંગળ નામનો રાવ નડશે. એટલે અમે રહ્યા હોશિયાર માણસ. પહેલેથી જ અમે હર્ષવર્ધનસિંહજીની કુંડળી મંગાવી લીધી અને એમની કુંડળીના આધારે એને મેળ ખાય એવી માનસીની કુંડળી તૈયાર કરાવી દીધી. જુઓ, કુંડળી મળી ગઈ. પૂરા 34 ગુણ મળે છે. બોલો, 34. પણ આ તો છેતરપિંડી છે. એટલે તમારા માનસીને સુખી નથી જોવી? એનું જીવન બરબાદ કરી નાખવું છે? ઠીક છે, કરાવી દઈએ માનસીના લગ્ન ફોક. ના, નહીં ને? તો પછી અહીંયા જે કંઈ પણ થયું અને મેં જે કંઈ પણ કીધું ને એની જાણ બહાર ન થવી જોઈએ. અને જો મોઢું ખુલ્યું છે ને, મારાથી ભૂંડું કોઈ નહીં હોય. અરે શું દિવ્યકુમારસિંહજી, તમે આ મંગળ મંગળ મંગળના નામની માળા જપો છો? અરે આજના જમાનામાં લોકો મંગળ પર ઘર લેવાનો વિચાર કરે છે. હા, અને આમને મંગળના નામથી પેટમાં ફાળ પડે છે. મને એમ કે અમારા બાનું પરિવાર ફોરવર્ડ હશે, પણ શું પથરા ફોરવર્ડ? પપ્પા, જો તમારે હર્ષવર્ધનસિંહની કુંડળીના આધારે જ માનસીની કુંડળી બનાવી હતી તો આ બે ગુણ શું કામ રહેવા દીધા? 36 મેળવી લેવાતા ને. એમાં એવું છે ને દિવ્યકુમાર કે ખોટા ઘરેણાને ખરું સાબિત કરવા માટે એમાં થોડુંક સોનું ઉમેરવું પડે છે. એવી જ રીતે જુઠ્ઠાણાને સાચું સાબિત કરવા માટે એમાં થોડું ઘણું સાચું ઉમેરવું પડે, નહીં તો જુઠ્ઠાણું ખુલ્લું પડી જાય. લેવા માનસીની કુંડળી કેસરને કહેજો કે બેબી માસીને પહોંચાડી દે. બેબી માસી પણ આંખો ફાડીને આ કુંડળીને જોયા કરશે. અરે માચીસ ક્યાં છે? મોટાભાગના મહેમાનો રાજગઢ આવવા માટે નીકળી ગયા છે. કેટલાક તો પહોંચતા પણ હશે. ઉમરેઠ ગામના રાવજીભાઈનો મેસેજ હતો કે લગ્નના દિવસે આવશે, એ પહેલાં નહીં આવી શકે. નેશનલ કોન્ફરન્સના કારણે અમુક મહેમાનો છેલ્લી ઘડીએ આવશે. અમરબા, અમરબા, હું ક્યાંનો જોઈ રહ્યો છું તમારું ધ્યાન ક્યાંક બીજે છે. તો ચિંતામાં લાગો છો. શું થયું? દશરથભાઈ, આપણે ઘરેથી નીકળ્યા ત્યારે માળો નીચે પડી ગયો હતો.
એ ઘટના અમને વારે વારે યાદ આવે છે. અને એ વખતે વેદિકા જે બોલ્યા હતા એ સાચું ઠર્યું તો? તમે આવી શંકા કુશંકા વિશે બિલકુલ ના વિચારો. તમે એ વિચારો કે જ્યારે માળો નીચે પડ્યો ત્યારે હર્ષવર્ધનભાઈ શું બોલ્યા હતા. એ જે બોલ્યા એવું જ થશે. અને આમ પણ આપણે છોકરીની કુંડલી તો મંગાવી જ લીધી છે. બેબી માસી કુંડલી જોશે પછી જે હશે એ બધું કહેશે. માટે તમે ચિંતા ના કરો, બધું જ સારું થશે. હા, હવે તો કુંડળી જોઈને શંકા કુશંકા દૂર કરવી જરૂરી છે. આ બેબી માસીને નવરાશ જ ક્યાં છે? દર્શન કરીને આવ્યા પછી પણ કંઈક પૂજા કરવા બેઠા છે એવી અમને જાણ થઈ. બોલો બોલો, જીતશે કોણ? અરે બોલો ને, બેબી માસી સિવાય બીજું છે પણ કોણ? બોલો બોલો, જીતશે કોણ? બેબી માસી સિવાય બીજું છે બી કોણ? વગાડો ઢોલ ને વગાડો નગારા, મારી બાજી થઈ ગઈ છે. અરે જોઈ શું રહ્યા છો? પાના મૂકો અને ખિસ્સા ખાલી કરે. ચાલો, આજે રોકડા ને કાલે ઉધાર. ચાલ ભાઈ, બીજી બાજી પાડજો. આવું કે ના, અરે હું કેસર. તો તારી આરતી ઉતારું? અરે એમ નહીં, હું કેસર, વિક્રમસિંહની દીકરી અને માનસી દીદી છે ને એમની નાની બેન. બેબી માસી ક્યાં છે? હું એમને જ મળવા આવી છું. સાંભળ્યું ને, ઈ બેબી માસીને મળવા આવી છે. તો તમારે શું કરવાનું? નીકળવાનું. તો નીકળો. ક્યાં છે બેબી માસી? અંદર રૂમમાં છે? અંદર નથી, અહીંયા જ છે. હું છું બેબી માસી. બોલ, શું કામ હતું? આ મમ્મીએ માનસી દીદીની કુંડળી મોકલાવી છે, એ જ આપવા આવી છું. માનસીની કુંડળી લાવી છે? અહીંયા ટેબલ પર મૂકી દે અને એના પર કંઈક વજન મૂકજે, જેથી પવનથી ઉડી ન જાય. હા. એ પાના રમે છે? રમે છે. તારી આંખમાં ચમક દેખાઈ રહી છે. ચાલ, એક એક દાવ થઈ જ જાય. हेलो हेलो मोहित. हाँ मानसी बोलो, क्या हुआ? यार नहीं होता अब ये सब मुझसे. और कितना इंतजार करूं तुम्हारा? तुम्हें पता भी है यहाँ क्या हो रहा है? आज लड़के वाले आए थे शादी की गिफ्ट्स लेके. मुझे पता है, मैं जस्ट होटल पहुंचा हूँ. मैं वहीं था, सबको देखा मैंने. और वो लड़का तो बहुत खड़ूस टाइप का लग रहा था. वो होते हैं ना अमीर बाप की बिगड़ी वाला, उस टाइप के. ऐसे लोग सिर्फ बॉडी बनाने में ध्यान देते हैं, दिमाग नहीं होता उनका. मैंने सुना वो लड़का पुलिस में है. हाँ पुलिस में है. तो अब तुम्हें डर लग रहा है क्या? मानसी, अगर मैं डरता तो यहाँ तुम्हारे गांव तक आता. और काहे का पुलिस वाला? मुझे तो लगता है कि पुलिस की वर्दी भी उसने अपने बाप के पैसों से खरीदी होगी. फालतू का रौब झाड़ रहा था मेरे पर. पर तुम देखना, ये दिल वाले दुल्हनिया लेकर ही जाएंगे. मानसी, एक आइडिया है. तुम कुछ भी करके आज रात को गणेश जी के मंदिर के पीछे आ सकती हो प्लीज? पता नहीं मोहित, पर मैं ट्राई करूंगी. ग्रेट. ओके, तो मैं तुम्हें रात को मिलता हूँ गणेश जी के मंदिर के पीछे, ठीक है? मानसी, आई लव यू एंड टेक केयर. यू टू.
મારી બાજી થઈ ગઈ છે. લાવ મારા 100 રૂપિયા. નાપાસ. મારી પહેલી જ પરીક્ષામાં તું નાપાસ થઈ. તું જાણે છે ને કે હું છોકરાની માસી છું. મારા જ પાના ચીપીને મને જ હરાવી. તારી આટલી હિંમત? મને લાગે છે હું કદાચ ખોટી સિક્વન્સ ઉતરી છું. હું એકવાર જોઈ લઉં. એ મને ખબર છે તું બાજી જીતી ગઈ છે. એ તો ક્યારેક ક્યારેક છે ને સારા પાના આવી જાય. આ બધો તો નસીબનો ખેલ છે ને. જુઓ, મારે 2 તો જોકર આવ્યા અને આ એક સિક્વન્સ એ તો પહેલેથી જ બનેલી હતી એટલે જીતી ગઈ. નહીં તો ના જીતતી. એક કામ કરો, તમે આ પૈસા રાખી લો. આ રૂપિયાનું ઘમંડ કોને બતાવે છે તું? હા, આ લે તારા પૈસા તારી પાસે જ રાખ. આ બેબી માસી કોઈનું ઉધાર રાખતી નથી. ના ના, એવું કઈ નથી. બતાવ જોઈ કયું પત્તું દબાવ્યું છે. અચ્છા, કાળીની રાણી. આ મારી સિક્વન્સનું પત્તું દબાવીને બેઠી છે તું છોકરી. હા, તે મારા જ ઘરમાં પત્તા રમીને મને હરાવી. તારી આટલી હિંમત? આ વિક્રમસિંહની છોકરીઓના સંસ્કાર તો જો. બેનની કુંડળી આપવા આવી અને પાના જીતીને જાય છે. ના ના, સોરી, મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. હાથ દેખાડે છે. હાથ દેખાડ. શું? હાથ દેખાડ. તમને હાથ જોતા આવડે છે? બેબી માસીને બધું જ આવડે છે. એમ? તો પછી જુઓ, મારે છે ને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. જુઓ ને કોઈ યોગ છે? બિઝનેસના યોગની વાત જવા દે. આ તારા હાથની રેખામાં બહુ મોટો યોગ દેખાઈ રહ્યો છે. હે? કેવો? 7 જ દિવસમાં તારા લગ્ન થવાના છે. 7 જ દિવસમાં તું સપ્તપદીના ફેરા ફરવાની છે. માનસી દીદીની કુંડળી મૂકી દીધી છે. હું જાઉં છું. એ ઊભી રહે. આ તારા હાથ જોયા, એના પૈસા તો આપતી જા. પણ હું તો ખાલી કુંડળી આપવા આવી હતી. મને શું ખબર કે પાના પણ રમવા પડશે. જીતી છે ને, તો પછી પૈસા પણ આપતી જા. આ બેબી માસી કશું જ મફતમાં નથી કરતી. કુંડળી આપી દીધી? હા, આપી દીધી. જય સોમનાથ. જય સોમનાથ. શાની લેવડ દેવડ ચાલી રહી હતી? એ તો મેં એનો હાથ જોયો ને તો પૈસા લેતી હતી બસ. તમે કુંડળી જુઓ છો એની તો અમને જાણ છે. હાથ જોવાનું ક્યારથી શરૂ કર્યું તમે? અરે ના ના, હાથ જોતા મને ક્યાં આવડે જ છે. પણ આ તો એવું છે કે અમે બંને અહીંયા પાના રમવા બેઠા હતા અને એણે મને હરાવી. એટલે મારે પૈસા તો વસૂલ કરવા પડે કે નહીં, એટલે એને મૂર્ખ બનાવી. આ બધું શું છે બેબી? અરે મોટી બેન, ગમ્મત. પત્યું બધું તમારું? હા. તો હવે કુંડળી જુઓ. આ હર્ષવર્ધનની કુંડળી છે. બંને કુંડળી મળવી જરૂરી છે. હા મોટી બેન, તમારે મને કહેવાની જરૂર નથી. માન્યું કે હર્ષને જન્મ તમે આપ્યો છે, પણ એને મોટો તો મેં જ કર્યો છે ને. જાણું છું, એટલે જ તો આ જવાબદારીવાળું કામ તમને સોંપી રહી છું. બંને કુંડળી મળવી જરૂરી છે. તમને ખબર નહીં હોય, અમારા મનમાં શાની બીક છે. તમે જલ્દી કુંડળી જુઓ. સમજાયું?